આર કેશવ। તો આજે જે આપણે વાત કરવાની છે સ્પ્રિંગને લગતા આવર્તકાળ અને એને રિલેટેડ એમસીક્યુઝ ની, બરાબર ને? તો જરા પણ ટાઈમ નહીં બગાડીએ, વન બાય વન કન્સેપ્ચ્યુઅલ આપણે આગળ વધશું। જનરલી તમને આઈડિયા હશે જ કે જેમ ઇક્વેશન છે લઈ શકાય t = 2 √m/k, m એટલે જ્યાં લટકાવેલું દળ છે ને k એટલે સ્પ્રિંગનો અચળાંક છે। વેરી ગુડ। ચલો તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ટાઈમ ન બગાડતા। આપણે જે લાસ્ટ લેક્ચર ની અંદર આનું બેઝિક છે એ કન્સિડર કરી લીધેલું હોય, જે સ્ટુડન્ટ આ લેક્ચર ડાયરેક્ટલી જોવે છે એના મારી એક રિક્વેસ્ટ છે કે ડિસ્ક્રિપ્શન ની અંદર જાશો એટલે લાસ્ટ લેક્ચર ની લિંક મળશે, ત્યાં તમને આ જે વસ્તુ એમસીક્યુ ડાયરેક્ટલી થાય છે એનું બેઝિક સમજાવેલું છે। તો પહેલા એ જોઈ લો અને પછી અહીંયા આવો, બરાબર? અને સેકન્ડ થિંગ, અત્યારે તમે સ્ક્રીન પર ટચ કરો, અહીંયા 3 ડોટ્સ દેખાશે, ત્યાં જઈ અને 480 પિક્સલ રિઝોલ્યુશન સેટ કરો, ટકાટક ક્લિયરિટી આવશે, મજા જ આવશે। ઠીક છે, ઓકે। ચલો તો ફર્સ્ટ ક્વેશ્ચન કન્સિડર કરીએ। છતાં પણ હું તમને એટલું યાદ કરાવી દઉં કે બે સ્પ્રિંગ છે એ શ્રેણીમાં હોય તો તમે k ઇક્વિવેલન્ટ કઈ રીતે આપી શકો? તો કે k1 k2 k1 k2। મિત્ર ક્યારે? જ્યારે શ્રેણીમાં હોય ત્યારે। અને બે સ્પ્રિંગ સમાંતરમાં હોય ત્યારે k ઇક્વિવેલન્ટ કેટલા લઈ શકાય? k1 k2। ટૂંકમાં અવરોધથી ઊંધું આપણે યાદ રાખેલું હતું। ઠીક છે, ઓકે। ચલો તો હવે ફર્સ્ટ ક્વેશ્ચન કન્સિડર કરીએ અને અહીંયા એવી જ હેબિટ રાખીએ કે જે બલ્લો હોય તો બલ્લો અને બ્લેક હોય તો બ્લેક। ડન છે, ઓકે। ચલો તો ફર્સ્ટ ક્વેશ્ચન છે જાણે બલ્લો તમારા માટે, તો આન્સર નંબર 1। ચલો હવે આટલો પાર્ટ છે જે જો અહીંથી આટલોથી આટલો પાર્ટ ધ્યાન આપજો, આ જે પાર્ટ છે અહીંથી અહીંયા સુધી એને તમે કહી દો પાર્ટ નંબર 1, બરાબર છે, ઓકે। આ જે પાર્ટ છે એને કહી દો પાર્ટ નંબર 2। અચ્છા, હવે જોતા જ માલુમ પડે છે કે પાર્ટ નંબર 1 કેમાં છે? ભાઈ શ્રેણીમાં કે સમાંતરમાં? વેરી ગુડ માય ફ્રેન્ડ, શ્રેણીમાં છે ને, તો ટૂંકમાં એવું કહી શકાય પાર્ટ નંબર 1 છે એના માટે જો તમે k1 કહેતા હોય તો k1 = શું થશે? તો કે આ બંને કેમાં છે? શ્રેણીમાં। તો શ્રેણી હોય તો આના જેવું, તો આના માટેનું જે છે એ 2k × 2k ડિવાઇડેડ બાય 2k + 2k। ડન? એટલે 2 * 2 4k² થશે, તો કે 4k² ડિવાઇડેડ બાય 4k એટલે જાણે 4 4 ક્લિયર, k ક્લિયર એટલે ખાલી k। તો પાર્ટ 1 નું મળ્યું કે આટલાનું ખાલી કેટલું મળે છે? k। એટલે જો અહીંયા હું ચેન્જ કરતો જાઉં છું, આટલાનું ખાલી તમને જે અચળાંક મળશે k મળશે। હાલો અહીંયા ડાયરેક્ટલી ખબર પડી ગઈ, તોય છતાં હું લખી દઉં। ચલો પાર્ટ 2 છે, પાર્ટ 2 સમાંતરમાં, તો સમાંતર માટે જો તમે બળ અચળાંક આનો k2 કહેતા હોય, બરાબર, બીજા પાર્ટનો બળ અચળાંક આટલાનો તો કેટલો મળે? તો કે સીધો સરવાળો કરો, k + 2k = 3k। ડન છે? અહીંયા સુધી ક્લિયર છે બધાને? તો આ થઈ ગયું 3k, ઓકે। ચલો વાંધો નહીં। હવે બે જ પાર્ટ છે તમારી પાસે, તંત્ર કંઈક આવું મળ્યું મિત્ર। જો હવે તંત્ર આવું થઈ ગયું, ખાસ ધ્યાન, આ તમારો આધાર, આ બેને એક જ સ્પ્રિંગ રિપ્લેસ કરી નાખીએ અને ઈ બેને બદલે એક કામ કરે એનો બળ અચળાંક k, પછી આ વચ્ચે m જેટલું છે એ દળ થઈ ગયું તમારું। ડન છે? પરફેક્ટ, ઓકે। ચલો અને આ જગ્યાએ બેને રિપ્લેસ કરીએ એક જ સ્પ્રિંગ થી અને એનું જે બળ અચળાંક થઈ ગયું કેટલા થઈ ગયું? 3k। અચ્છા, ઓકે। હવે મને કહો છે ને આ બંને સ્પ્રિંગ શ્રેણીમાં કહેવાય કે સમાંતરમાં? શ્રેણીમાં, સમાંતરમાં કહેવાય। કઈ રીતે? જો આ જે વસ્તુ છે એને આ રીતે ડ્રો કરી નાખો તો આ જે વસ્તુ છે ને આ રીતે ડ્રો કરી શકાય। ધારો કે આ પહેલી સ્પ્રિંગ ને તમે આમ કન્સિડર કરો, આમ કરી નાખી, બીજીને આમ કરી નાખી, બે બાજુથી આમ કરી નાખો તો અહીં ઉપર આધાર કોમન થઈ ગયું, બરાબર? આ પહેલી સ્પ્રિંગ, આ બીજી સ્પ્રિંગ, અને બંને સાથે આ m તો લટકે જ છે, તો આ બંને સાથે m તો લટકે જ છે। ક્લિયર ને? એટલે આ લાગે ભલે એક લાઈનમાં પણ સમાંતરમાં છે, મતલબ બે સ્પ્રિંગની વચ્ચે એક દળ હોય ત્યારે બંને સમાંતરમાં થાય। ખાસ ધ્યાન રાખજો। તો આનો k છે અને આનો 3k છે। ચલો બંને સમાંતરમાં હોય તો ડાયરેક્ટલી કહી શકાય ને। હવે તંત્ર માટે તમે ફાઇનલ k ઇક્વિવેલન્ટ કેટલા કહી શકો? તો કે 3k + k એટલે 4k। ક્લિયર ને? સમાંતર હોય તો સરવાળો, ઓકે। તો પછી આ તંત્ર માટે મને લખાવો, t શું લખી શકાય? t = 2π √m/k। પણ m ઇક્વિવેલન્ટ અને k ઇક્વિવેલન્ટ, તો આન્સર તમે ડાયરેક્ટલી મિત્ર લખી શકો 2π એટલે 2π √m ઇક્વિવેલન્ટ એક જ છે ભાઈ, તો m અને k ઇક્વિવેલન્ટ તંત્રના કેટલા મળ્યા? 4k। બરાબર? અહીંયા સુધી ક્લિયર છે? કદાચ મે બી તમને કીધું હોય કે આવૃત્તિ ફાઇન્ડ આઉટ કરી દો, આ તો વાત છે, કીધું નથી પણ કીધું હોય તો બંને બાજુ વ્યસ્ત કરો ને, 1/t એટલે f થાય ને, તો f = 1/t, આના ઉલટા કરો તો 1/2π અને √4k/m।
આ રીતે આવૃત્તિ મેળવી શકાય. અત્યારે ટૂંકમાં આપણને આ જે તંત્ર છે એનામાં લખી નાખું. લ્યો ક્વેશ્ચનમાં તમને કંઈ મેં પૂછ્યું જ નહોતું તો હવે પૂછી નાખું કે આ તંત્ર માટે f કેટલા થાય, તો f આટલા થાય. હાલો, જાણે ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટેડ છે બધાને, કોઈને પ્રોબ્લેમ છે નહીં. ઓકે ચલો, તો આ જાણે આપણે રફ કરી નાખીએ પરફેક્ટલી અને સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ. ઇમ્પોર્ટન્ટ વન મિત્ર, આ ક્વેશ્ચન છે એ ખાસ ધ્યાન આપજો. નંબર 2 જોજો એ કઈ રીતે આપણે કન્સિડર કરીએ. પ્રશ્ન કઈ આવો છે, દરેક સ્પ્રિંગનો અચળાંક છે ને k છે. પહેલા હું તમને કહી દઉં, 3 સ્પ્રિંગ આ રીતે જોડેલી છે, વચ્ચે એક O બિંદુ છે, ત્યાં m દળ ધરાવતો પદાર્થ છે, જોઈન્ટ કરેલો, બરાબર છે. દરેક સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો છે k. લખવો હોય તો લખી શકાય, અહીંયા k, અહીંયા k અને અહીંયા k. ઓકે, હવે જે m દળનો કણ છે ને એ બિંદુથી થોડું ખેંચીને મૂકવામાં આવે. આ સ્પ્રિંગને આમ થોડું ખેંચીને મૂકો એટલે બધી સ્પ્રિંગ દોલન કરશે ને તો આખા તંત્રનો આવર્તકાળ કેટલો એ મેળવવાનું છે. એટલે ખાસ અહીંયા ધ્યાન ભાઈ બધા. હવે જો તમે કદાચ એમ ભૂલી જાવ આ બે સ્પ્રિંગ છે જ નહીં, આ બે સ્પ્રિંગ ન હોય અને તમે આ સ્પ્રિંગને નીચે ખેંચો તો હવે સ્પ્રિંગને જવું ક્યાં હોય? ઉપર. વેરી ગુડ. તો એ જે પુનઃસ્થાપક બળ લાગશે એ ક્યાં લાગશે? ઉપરની સાઈડે, બરાબર. આ ધારો કે આ બળને હું નામ આપી દઉં Fa જેટલું, ઉપરની સાઈડ. એવી રીતે આ સ્પ્રિંગ આમ તો દોલન કરતી જશે ને તો મતલબ આ નીચે આવે તો આ બે સ્પ્રિંગ આમ થતી હશે, તો આનું જે પુનઃસ્થાપક બળ છે આમ લાગતું હશે, એ Fb જેટલું છે. અને આ સ્પ્રિંગનું જે પુનઃસ્થાપક બળ હશે એ ત્રીજું છે, એ Fc જેટલું છે. હાલો, અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને. હવે મને કોઈ કહી શકે મિત્ર આ જે ખૂણો છે એ કેટલો થશે? વેરી ગુડ, એ ટોટલ 90 આપેલો છે. ટોટલ કેટલો છે? 90. તો આટલો જે ખૂણો છે આટલો એ કેટલો કન્સિડર કરી શકાય? 45. અને અહીંયા જે ખૂણો છે એ કેટલો કન્સિડર કરી શકાય? 45. અહીંયા સુધી બધાને ક્લિયર, કોઈને પ્રોબ્લેમ છે નહીં. તો હવે જો અહીંયા આપણે k ઇક્વિવેલન્ટ જ મેળવવાનું. શું કામ? આવર્તકાળ મેળવવાનો છે. મને બધાને અહીંયા ક્લિયર છે કે t 2π √m ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય k ઇક્વિવેલન્ટ. હવે જો આ m ઇક્વિવેલન્ટ તો હું પ્રેમથી m લખી નાખીશ કારણ કે એક જ પદાર્થ છે તંત્રમાં, એટલે એમ થાય. પણ 3 સ્પ્રિંગ છે, ત્રણે ત્રણનો જે બળ અચળાંક છે કેટલો છે? k. તો k ઇક્વિવેલન્ટ મેળવવાના છે. હવે અહીંયા થોડુંક અલગ જોજો, અહીંયા ટોટલ જે બળ છે બધા આમ કન્સિડર કરી શકાય કે કુલ બળ એટલે કેટલા? Fa Fb Fc. હવે અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે બધાને? ડન છે? ઓકે ચલો. હવે બધાને ખબર છે કે પુનઃસ્થાપક બળ છે ને એનું ઇક્વેશન થાય F ky, y એટલે સ્થાનાંતર, બરાબર ને? તમે એવું કન્સિડર કરી શકો. ઓકે, નો પ્રોબ્લેમ. તો જો આ જે ઇક્વેશન છે એમાં બધા આ સિંગલ તમે એમ કન્સિડર કરો કે આ જે બધા ઇક્વેશન છે ને એ ઇક્વેશન કન્સિડર કરીએ કે F એટલે હું લખું છું k * y. ધારો કે આનો બળ અચળાંક k, આનો બળ અચળાંક k ને y જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યું એટલે ky. ઓકે ચલો, પછી પ્લસ, હકીકતમાં માઈનસ ky થાય પણ મૂલ્ય લઈએ છીએ અત્યારે. Fb આ સ્પ્રિંગ છે ભાઈ, આને તમે y જેટલી ખેંચો તો શું આ y જેટલી ખેંચાશે? નહીં ખેંચે. શું કામ? ઈ બળ ક્રોસમાં લાગે છે, બરાબર ને? એટલે હકીકતમાં તો આ જે બળ તમારે કન્સિડર કરવું હોય ને ભાઈ તો પહેલા તો ઈ બળ કેટલું થાય ઈ ખાસ જોજો. જો અહીંયા છે અત્યારે હજી એક સ્ટેપ હું એડ કરી નાખું. આ Fa ને છે ને હું કન્સિડર કરું કે Fa, પછી આ જે બળ છે ને હકીકતમાં Fb એનો ઘટક આપણે કન્સિડર કરવો પડે. તમે જે સ્થાનાંતર આમ ખેંચો છો એને રિલેટેડ ઘટક આ Fb બળ છે, તો આ ઘટક કયો થાય? તો આ ઘટક હકીકતમાં થાય Fb cos 45, જે આપણે ધ્યાનમાં લેવો પડે. રિસ્પોન્સિબલ ઘટક કહેવાય આમ દોલનો થવા માટે, કારણ કે એક ઘટક આ મળે અને એક આ મળે, આમ દોલન થતા નથી. એટલે એ ઘટક કામનો નથી, બળનો આ ઘટક કામનો છે. એવી રીતે Fc ના પણ બે ઘટક, એક આ ઘટક અને એક આ, પણ દોલનો આમ થાય છે એટલે આ ઘટક કામનો છે, આ ઘટક કામનો નથી. તો અહીંયા તમે કન્સિડર કરી શકો Fc cos 45. ઓકે ચલો, અહીંયા સુધી જાણે કોઈને પ્રોબ્લેમ હોય નહીં. ઓકે, હવે આગળ હજી જોજો આ Fa એટલે હું લખી શકીશ k * y, કારણ કે આનું સ્થાનાંતર y જેટલું થયું. ઓકે હાલો, હવે અહીંયા બળ આ બીજી સ્પ્રિંગ માટે k તો k જ છે, આ k એટલે k, બરાબર? પણ સાંભળજો ભાઈ, પણ સાંભળજો, આ જગ્યાએ હું આ સ્પ્રિંગ છે ને y જેટલી ખેંચું તો શું આ બીજી સ્પ્રિંગ y જેટલી જ નીચે આવશે? નહીં. શું કામ? આવી રીતે કનેક્ટેડ નથી. આમ બંને સ્પ્રિંગ કનેક્ટેડ હોય તમે કદાચ એવું વિચારો કે આને y જેટલી ખેંચો તો બધું બળ ત્યાં લાગે એવું કન્સિડર કરો, પણ આ આવી રીતે કનેક્ટેડ છે ભાઈ. તો આને તમે ખેંચો એની બધી ઇફેક્ટ અહીંયા આવશે નહીં, પણ સ્થાનાંતર પણ એક સદિશ રાશિ જ કહી શકાય. તો ખાસ ધ્યાન રાખજો, આને જો તમે y જેટલી ખેંચતા હોય ને હકીકતમાં તો સેમ ફંડા આ સ્પ્રિંગનું જે સ્થાનાંતર છે એ અહીંયા કેટલું કન્સિડર કરવાનું થશે ખબર?
સ્થાનાંતર મિત્ર કન્સિડર કરવાનું થશે y cos 45. આ જોજો આ અલગ છે, આ સ્થાનાંતર માટે આને y જેટલું ખેંચતા આને જે ખેંચાવાની ઇફેક્ટ આવે એ કેટલી હશે તો કે એને બે ઘટક મળે ને cos 45 sin એમાંથી જે આ જે ઘટક છે સ્થાનાંતરનો એ રિસ્પોન્સિબલ હશે, બરાબર ને? એવી રીતે આ જો આ હજી બાકી છે તો આ cos 45 અવેલેબલ છે તો છે સમજાણો ટૂંકમાં આ f એટલે ky પણ k એટલે k, અહીંયા જો k2 હોત તો k2 લો, k3 હોત તો પણ k જ છે k, પછી એના માટે સ્થાનાંતર કેટલું આના માટે y જેટલું ખીચું પણ આને ખૂણામાં ઇફેક્ટ આવે બે ઘટક y sin 45 y cos 45 તો cos વાળો ઘટક આવશે અને આ cos ના cos એમ સેમ ફંડા અહીંયા ત્રીજામાં પણ તમે એવું જ કન્સિડર કરી શકો ને તો જો આ સ્ટેપ છે એવું ફરીથી લખું એટલે થોડી સ્પેસ વ્યવસ્થિત થઈ જાય, જો ફરીથી એટલે તમને એક વખત ક્લિયર થઈ જાય f એટલે k y, fb એટલે k, પછી સ્થાનાંતર y cos 45 અને અવેલેબલ આ તો બળનું ઓલરેડી હતું સેમ ફંડા fc મે બળ અચળાંક k છે એટલે k એટલે k, પછી સ્થાનાંતર કેટલું આ y સીધી કનેક્ટેડ નથી ક્રોસમાં 45 ના ખૂણે છે ને તો y sin 45 y cos 45 તો અહીંયા આવશે y cos 45 રિસ્પોન્સિબલ ઘટક હોય અને આ તો ઓલરેડી છે cos 45, આનો પ્રોબ્લેમ નથી. તો f તમને મળશે ky ky cos 45 એટલે 1/√2 અને 1/√2, પછી ky 1/√2 અને 1/√2, વાંધો નથી. આ ડન. હવે √2 * √2 એટલે કેટલા થઈ જશે 2, જો અહીંયા કરું છું ખાસ ધ્યાન, √2 * √2 એટલે 1/2, એવી રીતે √2 * √2 એટલે 1/2, વેરી ગુડ, આ 1/2 હાલો ડન. આ ky/2 અને ky/2 એટલે અડધું વત્તા અડધું આખું, આખું વત્તા આખું એટલે બમણું થઈ ગયું ને, અડધું વત્તા અડધું એટલે આખું ને આખું વત્તા આખું એટલે બમણું, તો ky + ky એટલે 2ky. હવે તમે આને કન્સિડર કરો ને કે f = 2ky તો હકીકતમાં આ નેટ બળ હોય, કુલ બળ હોય તો તમે આને f = kx સાથે એટલે કે f = ky સાથે સરખાવો તો તમને જે ઇફેક્ટિવ k ઇક્વિવેલન્ટ છે કેટલો મળે ભાઈ 2k, તો અહીંયા k ઇક્વિવેલન્ટ મળશે 2k. ડન. તો હવે તમારો આન્સર શું આવે મને કહી દો, t = 2π માય ફ્રેન્ડ, ઇક્વિવેલન્ટ એટલે m અને k ઇક્વિવેલન્ટ એટલે મળશે 2k, તો જે માગેલ અને ટોપ ક્લાસ આન્સર છે. તો ઇમ્પોર્ટન્ટ વન ભાઈ અહીંયા મિસ્ટેક શું કરે બધા સ્ટુડન્ટ ખબર, cos 45 એક જ વાર કન્સિડર કરે, બે વાર કરવું પડે, આ તો ફોર્સ એટલે કે આ તો બળનું છે, એવી રીતે સ્થાનાંતર પણ સદિશ તો એના માટે પણ જે ઇફેક્ટ જે ઘટક કરતો હોય એ લેવી પડે, એટલે ખાસ ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ લઈ શકો તમે ફર્સ્ટ અને સેકન્ડ. ઓકે ચલો, તો અહીંયા ફર્સ્ટ અને સેકન્ડ જાણે ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થાય છે, આપણે હવે આગળ વધીએ, બરાબર ને? તો 1 અને 2 જવા દઉં છું, 3 ઉપર કોન્સન્ટ્રેશન કરો. ચલો નંબર 3 રીડ કરો, અહીંયા ક્વેશ્ચન લખેલો છે. હવે તમે જે તંત્ર આખું જોશો એની અંદર ખ્યાલ આવે કે ટોટલ એક સ્પ્રિંગ છે, એમાં 3 અલગ અલગ દળ લગાડેલા છે. ઓકે ચલો, હવે જ્યારે 700 ગ્રામનો જે પદાર્થ છે ને દૂર કરવામાં આવે તો તંત્ર 3 સેકન્ડના આવર્તકાળથી દોલન કરે છે. એટલે પહેલા તો હું અહીંયા કન્સિડર કરી નાખું મિત્ર આન્સર નંબર 3. ઓકે નો પ્રોબ્લેમ. ચલો, જ્યારે 700 ગ્રામનો પદાર્થ દૂર કરવામાં આવે તો પહેલા જ મને આવર્તકાળનું ઇક્વેશન ખબર, હું પહેલો કેસ લઉં, સપોઝ T1 = 2π √m ઇક્વિવેલન્ટ ડિવાઇડેડ બાય k ઇક્વિવેલન્ટ. હવે અહીંયા રિવર્સ કેસ એટલે પદાર્થના દળ વધારે છે, બળ અચળાંક તો એક જ છે એટલે k ઇક્વિવેલન્ટ k જ થશે. હવે m ઇક્વિવેલન્ટ મને લખાવો તો એ 700 ગ્રામનો કાઢી નાખો તો વૈધા ગયા કે 500 અને 400, તો મારે અહીં લખવું પડે 500 ગ્રામ પ્લસ 400 ગ્રામ, તો એનો મતલબ મને જે આ ટોટલ મળે એ કેટલું મળે 2π √900 ગ્રામ ના છેદમાં k, અને એનો આવર્તકાળ તો આપ્યો છે કેટલો છે 3 સેકન્ડ માય ફ્રેન્ડ. તો એનો મતલબ આ જે છે એ 3 સેકન્ડ આપેલું છે, કઈ વાંધો નહીં, હાલો ખાલી હું કહી દઉં તમને કે જ્યાં T1 = 3 સેકન્ડ એવું આપેલું છે, નો પ્રોબ્લેમ. હવે હજી તમે આમાંથી 500 ગ્રામ કાઢી નાખો ને એટલે 700 તો કાઢી નાખ્યો તો બે વૈધા, 500 કાઢો તો ખાલી કેટલા વધે 400, તો કેટલો, તો ધારો કે હવે આવર્તકાળ T2 થઈ જાય છે તો T2 = 2π √, ખાલી કેટલા વધશે ભાઈ 500 નીકળી ગયા, ખાલી 400 ડેફિનેટલી, તો 400 ના છેદમાં k. તો આને કહી દયો 1, આને કહી દયો 2. હવે શું કરે તમે જ કયો, ડેફિનેટલી મિત્ર પરિનંબર 1 ભાગાકારમાં પરિનંબર 2, તો અહીંયા હું લખી શકું T1 / T2 = જો આ 2π કેન્સલ, બરાબર, એટલે અહીંયા આવું આવશે
√900 ના છેદમાં k અને √400 ના છેદમાં k, એટલે આવું થાય ટોપીમાં. આ 900 ના છેદમાં k તો હતું ગુણાકારમાં ઊંધું થઈ જશે ને, k ના છેદમાં 400. વેરી ગુડ. તો આ જાણે કે કેન્સલ, બધા મીંડા કેન્સલ. બરાબર. તો વધ્યું કેટલું? તો કે √9/4. બરાબર ને? તો શું આવશે જો? અને બીજી વસ્તુ t1 ખબર છે, t1 કેટલા સેકન્ડ છે? 3. t2 ખબર નથી. આ 9 નું વર્ગમૂળ 3 અને 4 નું વર્ગમૂળ 2. તો આમાંથી t2 ને કરતા બનાવો ભાઈ. તો t2 = 3/2. તો કે 3/2 6 અને ભાગાકારમાં 3. તો t2 = 2 સેકન્ડ છે. માગેલ અને ટનાટન આન્સર છે. ક્લિયર? તો થર્ડ વન પણ કમ્પ્લીટ થાય છે મિત્રો. બરાબર ને? ઓકે. હવે ફોર્થ ની વાત કરીએ. જો નંબર 4 આ સિમ્પલ છે પણ એ છે ને મતલબ કહેવાય ને કે થિયરિટિકલ ક્વેશ્ચન પૂછાય ને તો પ્રોબ્લેમ થાય. થિયરિટિકલ ક્વેશ્ચન એટલે શું? એક સ્પ્રિંગ છે ને બળ અચળાંક કેટલો છે? k. એને તમે ભાગીને બે ભાગમાં ડિવાઈડ કરી નાખો છો. સાંભળજો, કેટલા ભાગમાં ડિવાઈડ કર્યા? 2. તો 2 નો બળ અચળાંક કેટલો થશે? હાલો બે જ ઓપ્શન આપું, 50-50 લાઈફ. અડધો કે બમણો? આનો k છે તો આનો k/2 થાય કે k છે તો 2k થાય. હાલો વિચારી લ્યો. તમે જે આન્સર વિચારેલો હોય વોટેવર, પણ હવે મારો આન્સર સાંભળજો. આ બંનેનો જે બળ અચળાંક છે ને 2k થશે. કઈ રીતે? આ બંનેને ભાઈ તમે જોડી દો તો આ બની ગઈ. બંને જોડી દો એટલે આ બની ગઈ. એનો મતલબ બંનેને જોડતા શ્રેણી કે સમાંતર શ્રેણી. તો શ્રેણી જોડાણ હોવાથી તમે અહીંયા k ઇક્વિવેલન્ટ મેળવવું હોય તો આમ મેળવી શકાય. k1 k2 / k1 + k2 માય ફ્રેન્ડ. વેરી ગુડ. બંનેના 2k તો કરો તો 2k ક્રોસ 2k / 2k + 2k એટલે અહીંયા આવશે 4k² / 4k. 4 કેન્સલ, k કેન્સલ. આવી ગયું કે ઇક્વિવેલન્ટ. એટલે બંનેના 2k લેવામાં આવે ને તો બંને ભેગા થઈને જે સ્પ્રિંગ બનાવે એનો કેટલો થશે? k. ડન. તો આનો મતલબ હવે હું તમને ઇમ્પોર્ટન્ટ વાત કહું છું, ખાસ ધ્યાન મિત્ર. જો સ્પ્રિંગ છે, સ્પ્રિંગના તમે એક સ્પ્રિંગ છે એનો બળ અચળાંક k છે. જો તેના n ભાગ કરવામાં આવે ને, n ભાગ કરતા એક ભાગનો જે બળ અચળાંક થાય ને એ કેટલો થશે ખબર? કેટલો થશે કયો તો? 2 ભાગ કરો તો 2k, 3 કરો તો 3k, 4 કરો તો 4k, n કરો તો nk. તો આ સ્ટેટમેન્ટ ખાસ મગજમાં બેસાડી લેજો. એક સ્પ્રિંગનો બળ અચળાંક મતલબ k હોય અને એના કેપિટલ N જેટલા ભાગ કરવામાં આવે તો એક ભાગ માટે બળ અચળાંક કેટલો થઈ જાય? nk થઈ જાય. આનો મતલબ એવો ને કે જેમ સ્પ્રિંગ છે એમ કટકા સ્વરૂપે રજૂ કરો એમ એનો બળ અચળાંક કેવો થાય? વધતો જાય. તો સેકન્ડ અને ઇમ્પોર્ટન્ટ થિંગ મિત્ર, તમે આવું લખી શકો k ચલે છે 1/l કે બળ અચળાંક છે સ્પ્રિંગની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ લંબાઈ ઘટશે એમ બળ અચળાંક વધશે. ના ઊંધું, જેમ લંબાઈ વધશે એમ બળ અચળાંક ઘટે. તો છે નાનું પણ નાનું બચ્ચું. બે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ કીધા. ક્લિયર? બધાને મગજમાં ફિટ કરી લીધા. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકાય. ઓકે. તો લાસ્ટ હવે આપણે જે સોલ્વ કરવાનો છે ને એના ઉપરથી એક રિઝલ્ટ મળશે જે આમ તો હું તમને ઘણાને ખબર હશે પણ ન ખબર હોય એના માટે કરીએ. એક વસ્તુ હું કરાવીશ અને એક તમારા માટે એમ જ પ્રેક્ટિસ માટે આપીશ. જે હું સ્ટેટમેન્ટ મેળવીશ ને બરાબર ને. પાંચમામાં પહેલા પ્રશ્ન સાંભળો શું છે? એક તંત્ર છે. તંત્રમાં કેટલી સ્પ્રિંગ છે માય ફ્રેન્ડ? વેરી ગુડ. 2. પહેલા હું લખી નાખું કેટલાનો આન્સર છે તો કે આન્સર નંબર 5. ઓકે. 2 સ્પ્રિંગ છે. શ્રેણી જોડાણ છે કે સમાંતર? શ્રેણી કે સમાંતર? સમાંતર. ઓકે. હવે એવું કહેવામાં આવે છે, ધારો કે બીજી સ્પ્રિંગને ભૂલી જાઓ, બીજી સ્પ્રિંગ છે જ નહીં. તો આવું તંત્ર બન્યું. આ તંત્રમાં એક સ્પ્રિંગ અને m દળ, તો આવર્તકાળ T1 છે. ધારો કે પહેલી સ્પ્રિંગ છે જ નહીં, ભૂલી જાઓ. તો આ તંત્રમાં એક સ્પ્રિંગ ને દળ આવર્તકાળ T2 છે. એક સ્પ્રિંગ હોય તો આવર્તકાળ T1, ખાલી બીજી સ્પ્રિંગ હોય તો આવર્તકાળ T2. તો આખું તંત્રનો આવર્તકાળ T હોય તો બધા વચ્ચેનો સંબંધ મેળવો. તો મારે 3 ના ઇક્વેશન લખવા હોય તો મને T1 નું ઇક્વેશન લખાવો. T1 = 2π √m / k1. ખાલી એક જ સ્પ્રિંગ હોય તો ખાલી આમ જ થાય. ધારો ખાલી બીજી સ્પ્રિંગ હોય તો ઇક્વેશન શું થાય ભાઈ? બોલ તો T2 = 2π √m / k2. આમાં કોઈને વાંધો નથી. ઓકે ચલો. હવે મને એમ કહો ધારો કે આખું તંત્ર T હોય તો T = 2π √m / k ઇક્વિવેલન્ટ. કારણ કે હવે કેટલી સ્પ્રિંગ છે? 2. તો 2 સ્પ્રિંગ દળ એક જ હતું તો m ઇક્વિવેલન્ટ એટલે m, પણ k ઇક્વિવેલન્ટ એટલે શું કન્સિડર કરવું પડશે? શ્રેણી કે સમાંતર? સમાંતર. તો આનો જો k1 હોય, આનો k2 હોય તો સમાંતરમાં તો ડાયરેક્ટલી સરવાળો, ભૂલ ન થાય અવરોધથી ઊંધો, એટલે ખાસ ધ્યાન રાખજો. તો આવું ઇક્વેશન થાય. બરાબર. ઓકે. હવે જોજો, ધારો કે બંને બાજુ વર્ગ કરું મિત્ર તો મને શું મળે? t² = 4π² m
ડિવાઇડેડ બાય k1 પ્લસ k2. ધારો કે અહીંયા એ જ સિચ્યુએશન આપણે ક્રિએટ કરીએ, એ બંને બાજુ વર્ગ કરવાનો ફટાકથી. તો અહીંયા આવે t1 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4 સ્ક્વેર m ડિવાઇડેડ બાય k1. અહીંયા એ જ સિચ્યુએશન ક્રિએટ કરો તો t2 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4 સ્ક્વેર m ડિવાઇડેડ બાય k2. હાલો અહીંયા સુધી ક્લિયર છે ભાઈ બધાને? ઓકે. આમાંથી k1 ને ઇક્વેશન નો કરતા બનાવો તો k1 ઇઝ ઇક્વલ્સ ટુ 4 સ્ક્વેર m by t1 square. इत्थेથી k2 is equals to 4 square m divided by t2 square. હાલો ડન છે આવું. હવે આને અહીંયા મૂકી દો તો જો આ થોડું વ્યવસ્થિત લખ નાખો. આ તો અંશ જ છે ને, તો 4 square m એમ જ. હવે k1 ને રિપ્લેસ કરો, 4 square m divided by t1 square પ્લસ k2 ને રિપ્લેસ કરો, 4 square m divided by t2 square. હાલો અહીંયા સુધી ક્લિયર? હાલ જો ડાયરેક્ટલી મોટા થઈ ગયા ભાઈ. આ 4 square 4 m square કોમન નીકળે તો ટાટા બાય બાય c ઉડી ગયા. તો વધ્યું શું? જો તો t square is equals to 1 divided by 1 by t1 square plus 1 by t2 square. હાલો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર? હવે જોજો આ બ્રેકેટ છે ને, આ બ્રેકેટ એને હું આમ જવા દઉં. સાંભળજો, આ બ્રેકેટ ને આમ જવા દઉં, આને અહીંયા લઈ લો તો મને શું મળે? 1 by t1 square plus 1 by t2 square is equals to 1 by t square. આ સમજાણું ને? આ બ્રેકેટ ને અહીંયા લઈ ગયા, આને અહીંયા લઈ ગયા. તો આને આ રીતે આમ લખી શકાય, t1 raised to minus 2 plus t2 raised to minus 2 is equals to t raised to minus 2. તો આ સંબંધ તમને મળ્યો ક્યારે? તો કે બંને સ્પ્રિંગ સમાંતરમાં હતી ત્યારે. આવો જ ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે ધારો કે પહેલી સ્પ્રિંગ નો t1 હોય, બીજી સ્પ્રિંગ નો t2 હોય, પણ બંને સ્પ્રિંગ હવે શ્રેણીમાં હોય તો તમને સંબંધ કેવો મળે? મેળવજો. સંબંધ કંઈક આ રીતનો મળશે, માઈનસ ઘાત છે પ્લસ થઈ જશે, બાકી ચેન્જ થશે નહીં. બરાબર? તો આ એક કન્સેપ્ટ મેં તમને આપ્યો કે આ રીતે મેળવી શકાય. તો તમારે શ્રેણી માટે તમારે ફાઇન્ડ કરવાનું છે. કન્સેપ્ટ મેં આપી દીધું. ડન? અહીંયા સુધી ક્લિયર છે બધાને? બરાબર? તો આપણે આજના લેક્ચરમાં થોડા કન્સેપ્ચ્યુઅલ કન્સેપ્ટ એવા કન્સેપ્ચ્યુઅલ જે કન્સિડર કરી શકાય ને કે વધારે થોડાક ક્વેરી જેવું રહેતું હોય કે આમાં કેમ બધી ટાઈપની વસ્તુ ઓછા સમમાં લઈ લીધી. બરાબર છે? તો ડેફિનેટલી આમાંથી તમને ઘણી બધી વસ્તુ જાણવા મળેલી જશે. તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખશું, પણ આ લેક્ચરને લાઈક કરવાનું ભૂલાય નહીં. તમારા ફ્રેન્ડ સર્કલમાં આ લેક્ચરને શેર કરવાનું ભૂલાય નહીં. અને આ ચેનલને જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને તમે એની બાજુમાં રહેલું નોટિફિકેશન આઇકન હજી સુધી પ્રેસ ન કરેલું હોય તો એ પણ કરી લેજો. જેવું બેલ પ્રેસ કરશો એટલે આ ચેનલમાં જે લેક્ચર મુકાશે તરત તમને મળી જશે. અને આપણે પરફેક્ટલી ટાઈમ ટેબલ ઉપર ચાલીએ છીએ મિત્રો, ખબર જ છે. ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, મેથ્સ હોય કે બાયો હોય, એના ડે વાઇઝ સવારે 11 વાગે તમને લેક્ચર મળી જ જાય છે. અને ટેલિગ્રામ ની અંદર અમારી એક ચેનલ છે જેને જોઈન કરવાનું ભૂલાય નહીં. તમને સ્ટડી મટીરીયલ પણ મળતું જ રહેશે. તો ગુજરાતની અંદર સૌપ્રથમ વાર એવું પ્લેટફોર્મ કે જ્યાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો અને મેથ્સ બધું જ ટનાટન રીતે સમયસર અને એક જ ટાઈમ મુજબ મજા આવે એવી સ્થિતિમાં મળી જાય કે જેથી તમારી જેડબલી અને નીટ એક્ઝામમાં જે કન્સેપ્ટ રહેલા છે તમે વધારે ક્લિયર કરી શકો. બરાબર ને? તો અહીંયા સુધી રાખીએ છીએ. મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આર કે શર્મા, ટાટા, બાય બાય, સી યુ. થેન્ક યુ વેરી મચ.